બધી જગ્યાએ ધોળાવીરામાં, ધોરડોમાં, ખાવડામાં બધી જગ્યાએ બાથરૂમો કરેલા છે, સારા બાથરૂમો છે, પણ એને મેન્ટેનન્સ ઝીરો હોય છે. નળ ખુલી ગયેલા હોય, પાણી વહેતા હોય, કાં પાણી આવતા ન હોય, અને એ છે ને એકદમ ક્લિનિંગ હોવું જોઈએ. આપણો વ્યવહાર છે ને કોઈ પણ પ્રવાસી સાથે કે એકદમ નોર્મલ હોવો જોઈએ, કે પ્રવાસી આડાવડા પ્રશ્ન પૂછે તો આપણે જવાબ એનો સીધો દેવો જોઈએ. પ્રવાસી આવશે એ ક્યાંય બીજે નહીં પૂછે. એક તો રેલવે સ્ટેશન ઉપર જે તમે આપણી જે વાત થઈ ત્યાં પણ એક માહિતી કેન્દ્ર હોવું જોઈએ, એરપોર્ટ ઉપર પણ હોવું જોઈએ, જાહેર રસ્તા આપણે બસ સ્ટેશન છે ત્યાં પણ હોવું જોઈએ. અને આ જ ગાઈડોને અને અમારી હોટલોના જે પણ ફ્રન્ટલાઇનના મેનેજરો છે એને પણ ફૂલ ટ્રેનિંગ હોવી જોઈએ. કચ્છ મિત્રના 360 ડિગ્રી કચ્છ પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. આપણી વચ્ચે આજે એવી વ્યક્તિ છે જેણે કચ્છના વિકાસતા પ્રવાસનને લગભગ 1.5 દાયકા કરતાં વધુ સમયથી એને માપી રહ્યા છે, એમને જોઈ રહ્યા છે. જટુભા સતુભા રાઠોડ, મૂળ તો માંડવી તાલુકાના તલવાણા ગામના, પણ છેલ્લા 17 વર્ષથી એમણે કચ્છના પ્રવાસન ક્ષેત્રે, હોસ્પિટાલિટી ક્ષેત્રે એવો પ્રવેશ્યા છે. 7 સ્કાય હોટલ બહુ જાણીતી એમના ઓનર છે. અને ખાસ કરીને કચ્છમાં જે હોસ્પિટાલિટી ક્ષેત્રના જે અલગ અલગ સંગઠનો છે, એસોસિએશન છે, જેમાં હેન્ડીક્રાફ્ટથી માંડી અને ખાણીપીણી રેસ્ટોરાં, હોટલો આવે, એ એસોસિએશનના કચ્છના સંગઠનના જટુભા પ્રમુખ છે. આપનું સ્વાગત છે જટુભા પોડકાસ્ટમાં. મારો પહેલો સવાલ એ છે કે આપણે જાણીએ છીએ કે કચ્છનું પ્રવાસન ખૂબ આગળ વધ્યું છે અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ હંમેશા કહે છે કે કચ્છનું રણ દેશનું તોરણ છે, કચ્છના પ્રવાસનનું તોરણ છે. તો જે દેખાય છે કચ્છના પ્રવાસન વિશે, એના વિકાસની, એમાં વાસ્તવિકતા કેટલી છે? ખરેખર કચ્છનું પ્રવાસન એટલું વિકસ્યું છે? હા, પ્રવાસન ઘણું જ્યારે શરૂ થયું એના કરતાં ત્યારે શરૂ થયું ત્યારે બહુ ઓછા દિવસો એનો પ્રોગ્રામ રહેતો, એમ વધતા વધતા અત્યારે લગભગ 4 મહિના રહે છે. પણ લોકોમાં અમિતાભ બચ્ચન અને માન્ય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એના આહવાનથી ઘણા લોકો જો આવ્યા છે. અને આ વસ્તુ આપણી પાસે છે, આમ તો વર્લ્ડ વાઇડ દુર્લભ વસ્તુ છે. અને એ દુર્લભ વસ્તુ જોવા માટે આખો ઇન્ડિયા અને વર્લ્ડના લોકો અહીંયા જોવા આવે છે. જે સફેદ રણ છે, આપણો ધોળાવીરા છે, હડપ્પન સંસ્કૃતિ છે, એના સિવાય પણ અનેક સ્થળો એવા છે. અને આપણી ભૌગોલિક પરિસ્થિતિ પણ એવી છે કે જ્યાં કને બધું જ છે, એટલે અહીંયા કને લોકો આકર્ષાય પણ છે. હવે એ લોકો આકર્ષાય છે એની એક ટાઈમ લિમિટ હોય છે કે ભાઈ આટલા ટાઈમ પૂરતા જ આવે છે. તો હવે આપણે અમારું સંગઠન અને આપ દ્વારા હવે આપણે એવું કરવું જોઈએ કે 4 મહિનાની બદલીમાં એ 12 મહિના કેમ ના આવે? દાખલા તરીકે આપણે બીજા સ્થળોએ જઈએ છીએ ત્યારે જે પીક સિઝન હોય ત્યારે એના રેટ બહુ ઊંચા રહે છે, અને જ્યારે ઓફ સિઝન હોય ત્યારે ઓછા રહે છે. તો આપણી પાસે જે ક્લાયન્ટ છે એ બધી ટાઈપના ક્લાયન્ટો હોય છે. કોઈકને જોવા આવવું છે પણ એને ભાવ નથી પોસાતા, પણ એ ઓફ સિઝનમાં પણ આવે. અને ઓફ સિઝનમાં પણ આપણે એવી જગ્યા છે, જે માંડવી બીચ છે, એના સિવાયની અનેક એવી જગ્યાઓ છે કે જેને આપણે થોડુંક સરખું એને પ્રેઝન્ટેશન કરવામાં આવે તો હજી એ આપણે 4 મહિનાની બદલામાં 8 મહિના કે 12 મહિના પણ થઈ શકે. જટુભા, આપણે વાત કરી કે કચ્છનું પ્રવાસન સિઝનલ છે, કદાચ શિયાળામાં વધુ આવતા હશે, અને બારમાસી, કચ્છ બારમાસી પ્રવાસનનું કેન્દ્ર બને, એના માટે શું કરવું જોઈએ, શું ખૂટે છે? કારણ કે ગોવા આજે કોઈ પણ મહિનાઓમાં જવા લોકો તૈયાર હોય છે. કચ્છની ક્લાઇમેટ એ રીતે વાંધો ના આવે, પણ સગવડો શું ખૂટે છે? શા માટે લોકો બારમાસી નથી આવતા?
એમાં એક તો છે ને કંઈક પ્રોગ્રામો હોવા જોઈએ. કોઈ પણ અહીંયા કને એ ટાઈપના પ્રોગ્રામો થાય કે જેનાથી લોકો આકર્ષિત થઈ અને અહીંયા આવે. અને બીજું કે જે વસ્તુ જે સિઝનમાં, દાખલા તરીકે એકદમ ભર ઉનાળો છે તો માંડવી બીચ છે એવા સ્થળે, પછી આપણે અહીંયા કને તીર્થ સ્થળો પણ એટલા છે, જૈનોના તીર્થ સ્થળો છે, બીજા તીર્થ સ્થળો છે, ઐતિહાસિક કોટેશ્વર મંદિર છે, નારાયણ સરોવર છે, આશાપુરા માતા મંદિર છે, મોમાઈ માતાનું મંદિર છે. આ ટીપે આ તમે ગમે એ રીતે ખેંચી શકો. અને આપણા અહીંયા પોર્ટ છે, પોર્ટ પણ જોવા લોકો આવી શકે કે પોર્ટની એક્ટિવિટી કેમ થાય છે એ પણ જોવા લોકો આવી શકે. એટલે આવી એક્ટિવિટી થાય તો જેના કારણે આપણે હજી આજે 4 મહિનાના બદલામાં 6 કે 8 મહિના એમ કરતાં 12 મહિના સુધી આપણે પહોંચી શકીએ. જટુબા, કોઈ પણ પ્રવાસનનો વિકાસ જે યોગ્ય રીતે કરવો હોય તેના માટે સ્થાનિક લેવલના આપણે પોતાના પ્રયાસો જોઈએ અને સરકારી પ્રયાસો પણ જોઈએ. ગુજરાત સરકાર કે ગુજરાતના પ્રવાસન ખાતા તરફથી કચ્છની એટલી સંભાળ લેવાય છે ખરી? સંભાળ લેવાય છે, પણ આમાં છે ને અમુક નાની વસ્તુ છે, મોટી વસ્તુ નથી. મોટી વસ્તુમાં ચોક્કસ સંભાળ લેવાય છે, પણ નાની વસ્તુ જે એમને નાની વસ્તુ લાગે છે એ હકીકતમાં એ તમે કોઈ પણ, દાખલા તરીકે અમે અમારો રૂમ આપીએ, એ રૂમમાં અમે એને ફૂલ સુવિધા આપીએ, પણ એને ઠંડુ પાણી મંગાવ્યું હોય એની જગ્યાએ નોર્મલ વોટર ગયું હોય ને તો એ 99% કસ્ટમર કોઈ પણ ભૂલી જાય છે. આવીને અમારી ફ્રન્ટ ઓફિસ ઉપર આપણા મેનેજરને કહે કે આપણી પાસે મેં ચા મગાવી હતી પણ ચા મારે અડધો કલાક 20 મિનિટ લાગી, લેટ આવી ચા. પાણી મેં ઠંડુ મંગાવ્યું હતું, નોર્મલ પાણી આવ્યું. એટલે આટલો એક નાનકડો પોઈન્ટ છે. એ પોઈન્ટની જો કેરફુલી કરવામાં આવે તો હજી આપણે વધારે કરી શકીએ. દાખલા તરીકે બધી જગ્યાએ ધોળાવીરામાં, આપણે ધોરડોમાં, ખાવડામાં, બધી જગ્યાએ બાથરૂમો કરેલા છે, સારા બાથરૂમો છે, પણ એને મેન્ટેનન્સ ઝીરો હોય છે. નળ ખુલી ગયેલા હોય, પાણી વહેતા હોય, કાં પાણી આવતા ન હોય. અને એ છે ને એકદમ ક્લિનિંગ હોવું જોઈએ. આજે તમે પણ બહારે જતા હશો, તમે બહારે જાઓ, તમે હોટલ કોઈ પણ રૂમ જોઈએ છીએ, તે કહેશે ભલે રૂમ આપું, તો તમે કહેશો કે બતાવો ને. તમે જોવા જાશો તો બેડ ઉપર ખાલી નજર મારશો, બાકી તમે દરવાજો ખોલી અને સીધો બાથરૂમ જોશો. બાથરૂમ અપ ટુ ડેટ છે કે નહીં? બાથરૂમ જેટલું આપણે એને સામાન્ય સમજીએ છીએ એવું નથી. બાથરૂમ એકદમ જેટલો અપ ટુ ડેટ હશે એટલા લોકોને તરત કહેશે કે ના ઓકે આપી દો રૂમ. એટલે આ રીતનું છે. તમે બધી જગ્યાએ વ્યવસ્થા કરી છે, પણ એને જે મેન્ટેનન્સ કરવું જોઈએ એ મેન્ટેન ટાઈમ પર નથી થતું. એના માટે એક્સક્લુઝિવ માણસો રાખવા જોઈએ. ભલે હું તો કહું છું પે એન્ડ કેરી હોય, દાખલા તરીકે અંદર જાય ને ભલે ચાર્જ લઈ લે, પણ એ માણસો ચાર્જ કેમ કે ફરવા આવે છે લોકો, એને એ બધું પોસાશે, પણ એ એટલું અપ ટુ ડેટ હશે. આપણી ભુજ સિટીમાં પણ આ જ હાલત છે. નગરપાલિકા વિસ્તારમાં જાહેર શૌચાલયો છે એ એટલા બધા હાઇજેનિક અને વ્યવસ્થિત નથી હોતા. ખરેખર વસ્તુ નાની છે, પણ એનામાં ધ્યાન દેવાની જરૂર છે. ધ્યાન દે ને તો આપણે જે માઉથ પબ્લિસિટી છે ને લોકોની, એ માઉથ પબ્લિસિટી સારી થાય કે ના કચ્છમાં. અને બીજો આપણો વ્યવહાર છે ને કોઈ પણ પ્રવાસી સાથે કે એકદમ નોર્મલ હોવો જોઈએ. કે પ્રવાસી આડાવડા પ્રશ્ન પૂછે તો આપણે જવાબ એનો સીધો દેવો જોઈએ. તમે થાઈલેન્ડ ગયા હશો, તમે થાઈલેન્ડમાં એકે માણસને ગુસ્સે થવા નહીં જોયો હોય. ત્યાં કને તમે કોઈ પણ વસ્તુ દુકાનમાં જાઓ, એને અડધો કલાક હેરાન કરો અને તમે ન લ્યો કોઈ પણ વસ્તુને, બહાર નીકળી જાઓ, પાછા જાઓ ને તો તમને એટલો ને એટલો આવકાર મળે. આ આપણે થોડુંક, આપણી પાસે તો ઓલો મગજમારી કરીને જાય અને પછી આપણે એને રૂમ ના આપીએ, આપણી કાન ન લે તો આપણે થોડું મોઢું બગાડીએ. પણ ખરેખર એ ન બગાડવું જોઈએ. અને માહિતી, જેમ તમને અગાઉ મેં કીધેલું એમ, ફ્રન્ટ ઓફિસ ઉપર તમામ માહિતી હોવી જોઈએ કે જેથી કરીને કોઈ પણ પ્રવાસી, કેમ કે પ્રવાસી આવશે એ ક્યાંય બીજે નહીં પૂછે. એક તો રેલવે સ્ટેશન ઉપર જે તમે આપણી જે વાત થઈ ત્યાં પણ એક માહિતી કેન્દ્ર હોવું જોઈએ, એરપોર્ટ ઉપર પણ હોવું જોઈએ, જાહેર રસ્તા આપણે બસ સ્ટેશન છે ત્યાં પણ હોવું જોઈએ. અને આ જ ગાઈડોને અને અમારી હોટલોના
જે પણ ફ્રન્ટલાઇનના મેનેજરો છે એને પણ ફૂલ ટ્રેનિંગ હોવી જોઈએ કે ક્યાંથી ક્યાં કેટલા કિલોમીટર થાય, કઈ કઈ ફ્લાઇટ આવે છે, કઈ કઈ રેલવે આવે છે, કેટલા વાગે ઉપડે છે, આ તમામે તમામ કેટલા ટ્રાવેલ એજન્ટો છે, કઈ કઈ ટ્રાવેલ બસ ક્યાં જાય છે, એ તમામે તમામ માહિતી હોવી જોઈએ. અહીંયા હેન્ડીક્રાફ્ટ ક્યાં સારું મળે છે, અહીંયા મીઠાઈ કઈ અહીંયાની ફેમસ છે, એ ક્યાં મળે છે, આ તમામ માહિતી હોય તો પ્રવાસીને છે ને આમ મજા આવે કે ના ચલો આપણે અહીંયા બધી માહિતી મળી ગઈ. અને આજે કોઈ પણ પ્રવાસી હોય એને સારામાં સારું અહીંયાથી કરીને જવું હોય એમ આપણે પણ એવી હોસ્પિટાલિટી અને એવી સર્વિસ આપવી જોઈએ કે એને એમ થાય કે ના હું ભલે આવ્યો અને અહીંયા આવવા મજા આવી અને બીજી વાર આવવા, અથવા જ્યાં એ પાછો પોતાના ઘરે જાય ત્યારે માઉન્ટ પબ્લિસિટીથી એ એમ કે ના ખરેખર કચ્છ જવા જેવું છે, કચ્છના લોકો બહુ પ્રેમાળ છે, કચ્છનું વાતાવરણ બહુ સારું છે, કચ્છમાં તમે ગમે ત્યાં જાઓ સારા જવાબો મળે છે. આ એક પોઝિટિવ મેસેજ લઈને જાય એ અત્યંત જરૂરી છે. જટુભા, કચ્છમાં પ્રવાસન નિગમ એની બહુ મોટી ભૂમિકા છે. જેમ આપે કહ્યું કે બધા હોટેલિયર કે એસોસિએશન પોતપોતાની ભૂમિકા ભજવતા હોય છે, પણ પ્રવાસન નિગમ અત્યારે એવો અનુભવ છે કે જ્યારે શિયાળો આવે અને પ્રવાસનની સિઝન આવે ત્યારે જ પ્રવાસન નિગમ એક્ટિવ થાય છે અને એના માટે કંઈક કામ કરતું હોય છે. આજે ખૂટતી વસ્તુ માટે એઝ એ સિનિયર હોટેલિયર તરીકે કે એસોસિએશનના પ્રમુખ તરીકે આપ શું પ્રયાસો કરો છો? સાહેબ, આમાં જ્યારે આપણે પાણીની જરૂર હોય ત્યારે જ આપણે કૂવો ખોદવા બેસીએ, એના કરતાં આપણે અગાઉથી પૂર્વ તૈયારી કરવી જોઈએ. જેમ વરસાદ આવે છે, નગરપાલિકા વગેરે બધા ગટરોને સાફ કરીને એકદમ વ્યવસ્થિત નાળાને કરે છે, એવી રીતે આપણે પણ એની પૂર્વ તૈયારીઓ કરવી જોઈએ કે હવે આ આવે છે તો આના માટે દાખલા તરીકે કલ્ચર પ્રોગ્રામ છે, આપણા જે રાજસ્થાની લોકોને લઈને કરી શકીએ. આવા બધા આગળથી પૂર્વ તૈયારી કરે. અને પ્રવાસ નિગમ પણ અહીંયા કને ભુજમાં એની ઓફિસ છે, પણ ત્યાં કને કોઈ એવો પદ્ધતિ વ્યવસ્થિત માણસ ત્યાં નથી કે જે એ બધું ગાઈડ કરી શકે. અને એને પ્રવાસન નિગમ અમારી સાથે કોર્ડિનેશન કરે, ભલે અમારી ઓફિસે અમે એની કને જઈએ, આપના સહસહકારથી બધા સાથે મળી આપણે સહિયારા પ્રયાસ કરીએ તો કોઈ વસ્તુ મુશ્કેલ નથી. કહે છે ને કોઈ કામ નહીં હે મુશ્કેલ જબ કિયા ઈરાદા પક્કા. કામ ગમે તે હોય, તમારા ઈરાદા ઉપર આધાર છે. તમારો ઈરાદો મજબૂત છે તો કામ મજબૂત છે, તમારો ઈરાદો લિંગરિંગ છે તો કામ લિંગરિંગ છે. જટુભા, કચ્છના પ્રવાસન માટે એક વસ્તુ એવી ખૂટતી વસ્તુ દેખાય છે કે ચાલો અહીંયા હોટલો છે, પ્રવાસીઓ પોતપોતાની રીતે આવે છે, ટ્રાવેલ એજન્સીઓ છે, પણ બહારની ટ્રાવેલ એજન્સીઓ સમક્ષ કચ્છનું યોગ્ય પ્રેઝન્ટેશન નથી થતું. તો મને લાગે છે કે એના માટે કંઈક પ્રયાસ થવા જોઈએ. બીજી વસ્તુ એ કે ગાઈડ્સ, કારણ કે કચ્છના એવા ઐતિહાસિક કે પુરાતત્વના સ્થળો છે કે ગાઈડ વગર બધું નકામું. તો આ ગાઈડથી માંડી અને ટ્રાવેલ એજન્ટ હોય કે એમને ફેરવનારા જે ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રમાં હોય, એ બધાનું સંકલન કેવું છે આપના મતે? સંકલન ખાસ એવું છે નહીં અત્યારે, પણ હોવું એ આપની વાત એકદમ સાચી છે અને હોવું જ જોઈએ. એ કરવાથી વધારે સારું. અને ઘણી વખત મને મારી ભૂલ ન દેખાતી હોય, પણ આ બધા ભેગા થાય ને તો મને કહે કે તમારી હોટલમાં કે તમારી હોટલોમાં આવી રીતે થતું હોય છે કે તમે હવે થોડુંક તમારું પદ્ધતિ આમાં ફેરફાર કરો તો જેનાથી ફરક પડે. બીજું કે એ લોકો આવે છે અને એને આપણે લૂંટી લેવાની જ વાત જે છે એ ન હોવી જોઈએ. કેમ કે એક ખરાબ મેસેજ જશે. મેં જેમ તમને અગાઉ કીધું કે બધું 95% મારી કે અમારી હોટલોએ વ્યવસ્થિત કર્યું હોય, ખાલી 2 પોઈન્ટ માટે નેગેટિવ જાય એટલે આ એક તો આપણો વ્યવહાર, વર્તણૂક અને એને જે વહીવટી બાબત છે એમાં જેટલું નોર્મલ અને રિઝનેબલ હશે એટલું લાંબુ ચાલશે અને લોકોને પણ મજા આવશે. જટુભા, આપ તો આટલા વર્ષથી પ્રવાસન ક્ષેત્રને જોઈ રહ્યા છો. તમારા મતે કચ્છમાં પ્રવાસનના વિકાસની હજુ કેટલી ગુંજાઈશ છે, કેટલી શક્યતા છે? ખાસ કરી અને એવા કયા વધુ કેન્દ્રો છે કે કયો એવો એરિયા છે જ્યાં પ્રવાસન સુવિધાઓ વિકસાવી શકાય? માંડવી છે, જ્યાં કને તમને બીચ બહુ સારો, ચોખ્ખો
અને એકદમ રિક્સી નથી, સારામાં સારો બીચ છે. એને જો ડેવલપ કરવામાં આવે તો ત્યાં કને અત્યારે હોટલો પણ અમારી ઘણી થઈ ગઈ છે. બીજી નવી હોટલ પ્રોસેસમાં છે. 4 સ્ટાર 5 સ્ટાર હોટલો પણ ત્યાં થાય છે. એ માંડવી પણ જરૂરી છે. એમ આમ પહાડો આપણી પાસે ઘણા છે, એવા સ્થળો પણ ઘણા છે. ફોસિલ પાર્ક છે અહીંયા કને. પછી આપણે ઓલો નવું હમણાં શોધ્યું છે ને, એ પણ બહુ સારું છે. આપણા કેવું નામ એનું, આપણે એ પણ બહુ સારું છે. ત્યાં કને પણ લોકો જઈ શકે છે કે જે લોકોને જ્યાંથી ત્યાં એક અલગ ટાઈપની અનુભૂતિ થાય. દાખલા તરીકે રોડ ટુ હેવન છે, તો રોડ ટુ હેવન ઉપર તમે જાઓ 30-32 કિલોમીટર સુધી બે બાજુ પાણી હોય અને વચમાંથી તમે જતા હો. ખરેખર હું તો નરેન્દ્ર મોદી સાહેબ અને જેણે પણ આનું નામ નાખ્યું હોય એને એક આભાર માનું છું કે એનું નામ જ રોડ ટુ હેવન, સ્વર્ગ જેવો રસ્તો બનાવ્યો છે. ખરેખર તમને પોતાને અંદરથી ફિલિંગ અલગ થાય છે. આપણે તો રોજ જતા હોઈએ, આપણે ન થાય, પણ નવો આવનાર પ્રવાસીને એકદમ એનું અદ્ભુત ફિલિંગ થાય છે. એક પ્રવાસીઓ પાસેથી એક સ્વચ્છતાની અપેક્ષા રહે છે. દરેક જગ્યાએ આપણે જોઈએ છીએ કે એવા પ્રાકૃતિક જગ્યાએ પ્રવાસીઓ જાય અને પ્લાસ્ટિક્સ કે બોટલ કે વેરાયેલી પડી હોય છે. એ સભાનતા માટે તંત્ર તરફથી પણ એવી કંઈક કડકાઈ હોવી જોઈએ અને લોકોની પણ એક ફરજ છે. એ વિશે આપ શું કહેશો? એક તો છે ને, આપણે ડસ્ટબિન જગ્યા ઉપર આપણને ખબર છે કે અહીંયા કને ડસ્ટબિન હોવા જોઈએ. સરકાર અને અમે બધા સાથે મળી અને આપણે એમાં જેવો એમને સહકાર જોતો હશે આપવા તૈયાર છીએ. પછી એના હોર્ડિંગ, અને એ પણ બહુ મહત્ત્વના છે કે હોર્ડિંગને હોય કે પ્લાસ્ટિક મુક્ત એ હોવા જોઈએ. એ પ્લસ કે જો હું થિયેટર ચલાવતો હતો ત્યારે મારો માણસ મને ફરિયાદ કરતો કે બાપુ અહીંયા કને પિચકારી નાખે છે લોકો. મેં કીધું જો આપણે જોઈ જઈએ ને તો એને રિક્વેસ્ટ કરવાની, બાકી એનું કામ પિચકારી નાખવાનું છે ને આપણું સાફ કરવાનું છે. એટલે આપણે પણ એ કરવું જોઈએ કે ભલે હોર્ડિંગ લગાડીએ, ડસ્ટબિન રાખીએ, છતાં આપણે પણ એવી એક ટીમ જગ્યા ઉપર રાખવી જોઈએ કે જે લોકો ફરી અને એ કચરો કે જે પણ હોય બધું ઉપાડી લે. એવું આપણે કરવું જોઈએ સર્વસંમતિથી બધા સાથે બેસી. અને આ પણ એક તમારી વાત મુદ્દાની જે હોવું જોઈએ. જટુભા, કચ્છના પ્રવાસનને વિકસાવવા માટેની જે ક્ષમતાઓ છે અને જે જરૂરિયાત છે આપ બધું જાણો છો. તમને ગુજરાતમાં પ્રવાસન મંત્રી બનાવવામાં આવે તો તમે કચ્છના આ ક્ષેત્ર માટે શું કરો? એક તો જો પહેલાં જાહેરાત આવતી ને, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. પછી નરેન્દ્ર મોદી સાહેબ પણ જે મેસેજ આપતા, એ મેસેજથી ખાલી ઇન્ડિયા નહીં, નેશનલ નહીં, ઇન્ટરનેશનલ લેવલે પણ સારા પડઘા પડતા અને એના લોકો આવતા. દાખલા તરીકે અતિ દુર્લભ વસ્તુ છે જે ધોળાવીરા 5000 વર્ષ પહેલાંની જે સંસ્કૃતિ નીકળી છે, મોહેજો-દડોની સંસ્કૃતિ જેને કહે છે, એ પણ એક ત્યાં પણ ગાઈડો બહુ સારી સેવા આપે છે. પણ તમને કીધું એટલી અધૂરા છે ને, આ બધું કરવામાં આવે તો 110% 12 મહિના, ભલે સિઝનમાં 100% હોય તો ઓફ સિઝનમાં પણ 40-50% આપણને ટ્રાફિક મળે એવી શક્યતા મને દેખાય છે. આપ સૌ જાણો છો કે કચ્છ મિત્ર અલગ અલગ ક્ષેત્રમાં પોતાની એક નવી ભૂમિકા ભજવી રહ્યું છે. થોડા દિવસો પહેલાં જ કચ્છના અને ભુજના પ્રવાસન ક્ષેત્રે કાર્યરત વ્યક્તિઓ સાથે એક ગેટ ટુગેધર મિટિંગ કરી હતી અને અમારા મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણીયાએ એવો એક પ્રયાસ શરૂ કર્યો છે કે કચ્છના પ્રવાસનના પ્રશ્નો, એના વિકાસ, જે જવાબદારીપૂર્વક વિકાસ થાય એને લઈ અને કોન્ક્લેવનું આયોજન કરવામાં આવે. એ દિશામાં પણ આપણે આગળ વધશું. જટુભા, આપ કચ્છ મિત્રના પોડકાસ્ટમાં આવ્યા અને ઘણી બધી ખુલાસાબંધ બે ધડક વાતો કરી, એના માટે આપનો ખાસ આભાર માનું છું. થેન્ક યુ. કચ્છ મિત્ર અમને અહીં બોલાવી અને અમને અમારી વાત કરવાની જે તક આપી એ બદલ કચ્છ મિત્ર અને એના પૂરી ટીમને અમે આભારી છીએ.